near the stage. We are starting the presentation ceremony. Good evening, everyone. I'm sure you all are here. Good evening, everyone. Sports, a very excellent and good word. Sports unites the people and creates bonding amongst the players as well as their family members and eliminates the boundaries. Sports is played with lot of spirit. I'm happy to share that Ramatotsav here in Atul is played by all the participants and players with lot of zeal and enthusiasm. So a big round of applause for all the participants of Ramatotsav of Atul. All of all the participants are winner, but those who have played really well and excelled, we are here to felicitate them. The dignitaries are already on the dais. I request Mr. Saishav Desai to come and welcome Mr. Vivek Gadre.
Thank you, Shaishav. I request Mr. Tejal Patel to come and welcome Mr. Sunil Joshi. I request Dr. Krunal Desai to come and welcome Dr. S.K. Singh. I request Dr. Keur Mehta to come and welcome Mr. Ramamurthy. I request Mr. Nitin Desai to welcome Atul Mehta. And I request કોને કહું પારસને કહું કે શરદને કહું પારસ બલસારા to come and welcome Mr. J.D. Patel. જેડી કે છે મારે બે ફૂલ જોઈએ છે તો શરદને પણ કહું કે એટલે એક વોલીબોલનું ને એક ક્રિકેટનું કેરમ ચેસનું બધું પછી હવે. So thank you everyone. I will now request Mr. J.D. Patel to say a few words on this occasion. I am saying few words, you may please count. Hello. Thank you. આજના APL 14ના ઇનામ વિતરણના શુભ પ્રસંગે ડાયસ પર બિરાજમાન ઉલ્લાસ જીમખાના પ્રેસિડેન્ટ શ્રી ગદરે સાહેબ, અતુલ મહેતા સાહેબ, રામામૂર્તિ સર, સુનિલ જોશી સર, ડૉક્ટર S.K. સિંહ સર, સાથે ઉલ્લાસ કમિટી, એપીએલ કમિટી, ખેલાડી મિત્રો, એમ્પાયર તથા સ્કોરર ભાઈઓ, ગ્રાઉન્ડમેન તથા અતુલ પરિવારના તમામ સદસ્યો. સર, અતુલ લિમિટેડની સ્થાપના થઈ સાથે કંપનીના ફાઉન્ડરોની મહત્ત્વની સોચ હતી કે અતુલમાં રમતગમતની પ્રવૃત્તિઓ ચાલે. એ વિચારધારા હેઠળ સન 1955માં ઉલ્લાસ જીમખાનાની સ્થાપના થઈ હતી અને અતુલમાં સુંદર ટફ વિકેટ ધરાવતું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રાઉન્ડ પર ફર્સ્ટ ટાઈમ સન 61 અને 62માં 2 રણજી ટ્રોફી મેચો રમાઈ હતી. મુંબઈ વિરુદ્ધ ગુજરાત અને ગુજરાત વિરુદ્ધ બરોડા, જેમાં ભૂતપૂર્વ નામી ખેલાડી રમાકાંત દેસાઈ, ચંદુ બોરડે, બાપુ નાટકર્ણી, પોલી ઉમરીગર, સુભાષ ગુપ્તે, વિજય હજારે, જ્ઞાનચંદ્ર જેવા ખેલાડીઓ રમ્યા હતા. ઉલ્લાસ જીમખાના વર્ષોથી કાર્યરત હોય, જેના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે પ્રકાશ જે દેસાઈ, શિરોડકર સાહેબ, કાલેકર સાહેબ, S.S. ઓગલે સાહેબ, પ્રતાપ મોહન સાહેબ, હાલ 20 વર્ષથી ગદરે સાહેબ બિરાજમાન છે. જનરલ સેક્રેટરી તરીકે કિશોરભાઈ દેસાઈ, જાનુભાઈ જત, ત્યારબાદ 23 વર્ષથી ગદરે સાહેબની છત્રછાયામાં હું પોતે કામ કરી રહ્યો છું. હાલમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉલ્લાસ જીમખાના આયોજિત વિવિધ રમતોની યાદી આપની સમક્ષ રજૂ કરું છું. પ્રથમ ઇન્ડોર ગેમ જેવી કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ રમતો પૂર્ણ કર્યા બાદ ઉલ્લાસ જીમખાના અને ધ રાઇઝિંગ સ્ટાર ક્રિકેટ ક્લબના સંયુક્ત સાહસથી વલસાડ જિલ્લાની ખૂબ પ્રચલિત એવી VPL સિઝન 5નું
સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વલસાડ જિલ્લાની 16 સ્કૂલો અંડર 16 અને અંડર 19 સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું. ઇન્ટર કોલોની ક્રિકેટ, ઇન્ટર કોલોની વોલીબોલ, ઇન્ટર ડિવિઝન ક્રિકેટ અને વોલીબોલ, ગ્રામ પંચાયત કપ અને HR ડિવિઝનના પ્રમુખપણા હેઠળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન થયું. નામાંતિક કંપની અને ક્લબોની 30 ટીમોને બોલાવી 19 ઉલ્લાસ કપ પૂર્ણ થયો છે. તદુપરાંત હેરિન એન્ડ કેન ટુર્નામેન્ટમાં આપણી ઉલ્લાસ જીમખાનાની ટીમ ભાગ લઈ સુંદર દેખાવ કરી વિજેતા બની છે. તથા નરીમન વરવાડેવાલા ટ્રોફીમાં આપણી ટીમ રમી ઉપવિજેતા બની છે. સાથે ઇન્ડસ્ટ્રીયલ ક્રિકેટ કપ ટેનિસ ટુર્નામેન્ટમાં પણ આપણી ટેનિસ ટીમે સુંદર દેખાવ કર્યો છે. 20 એપ્રિલથી 10 જૂન સુધી ચાલતા ક્રિકેટ કોચિંગ સમર કેમ્પમાં 280 બોયઝ અને 45 ગર્લ્સ, આમ ટોટલ 325 બાળકોએ ભાગ લીધો છે. ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રી. તદુપરાંત ખૂબ પ્રચલિત એવી ઇન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં અતુલ લિમિટેડના જુદા જુદા ડિવિઝનમાંથી 55 ટીમોએ ભાગ લીધો હતો. તારીખ 3/2/2023 આજ દિન સુધી ચાલેલ આ ટુર્નામેન્ટમાં ટોટલ 880 ખેલાડીઓ ભાગ લીધો છે. ઉલ્લાસ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર 5 મેચો રમાઈ હોય. 6 માસ સુધી ચાલેલ આ ટુર્નામેન્ટમાં અને એમને સફળ બનાવવા માટે જેમણે સેવા આપી છે એવા ઉલ્લાસ જીમખાના એક્ઝિક્યુટિવ કમિટી, જોરદાર તાળીથી વધાવતા રહેજો. મિસ્ટર વિવેક ગદરે સર, JD પટેલ જનરલ સેક્રેટરી, માયસેલ્ફ, હોમિયાર કાસદ ક્રિકેટ સેક્રેટરી, નીતિન દેસાઈ ટ્રેઝરર, ગૌતમ દેસાઈ, શરદ પટેલ, પારસ બલસારા, જીતેન પટેલ અને ધર્મેશ નિંબર સાહેબ. સાથે APL 2023 અને 24 કમિટી મેમ્બર એવા વિશાલ શાહ, તેજલ પટેલ, અંકિત મંકોડી, મેહુલ કોન્ટ્રાક્ટર, મનીષ શાહ, કેયુર મહેતા, HL પટેલ, દીપક પટેલ, વિજય માસી, ચિંતન મહેતા, બ્રિજેશ પટેલ, હેરિલ દેસાઈ, કૃણાલ દેસાઈ, રામામૂર્તિ સર, હેમંત પટેલ, જલ દેસાઈ, પરાગ માને, અંકુર પ્રજાપતિ અને નીતિન મરમટ. વર્ષોથી ચાલતી ઉલ્લાસ જીમખાની એક્ટિવિટીમાં 1998 થી 2018 સુધી, આમ 20 વર્ષથી ઉમદા અને યશસ્વી કામગીરી એઝ અ ઇન્ડોર ગેમ સેક્રેટરી તરીકે નિભાવી હોય એવા રાજેશ મહેતા સાહેબને જોરદાર તાળીથી. રાજેશ મહેતા સાહેબ ઊભા થાઓ. સાથે 10 વર્ષથી એક્ઝિક્યુટિવ કમિટી તરીકે અને છેલ્લા 6 વર્ષથી ઇન્ડોર ગેમ સેક્રેટરી તરીકે સેવા આપનાર ડૉક્ટર મહેતાને ઉલ્લાસ જીમખાના કમિટી તથા પ્લેયરો હંમેશા માટે યાદ રાખશે. વૈશ્વને વિનંતી કરું કે જરા સ્ટેજ ઊભા થાય. વિશ્વ આ સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર ખૂબ ડિસિપ્લિનથી APL ક્રિકેટ ટુર્નામેન્ટના છેલ્લા 14 વર્ષથી CP શિક્ષરના કેપ્ટનશ્રી HL પટેલ તથા CP લક્ષ્યના કેપ્ટનશ્રી ઈશ્વર પટેલની આ બંને કેપ્ટનોની છેલ્લી ટુર્નામેન્ટ એ જોરદાર તાળીઓથી સ્વાગત કરી વધાવવાના છે. પ્લીઝ જરા ઊભા થાઓ. દરેક ટુર્નામેન્ટમાં જેમની મહત્વની ભૂમિકા હોય
એવા ગ્રાઉન્ડમેન ભાણાભાઈ, કાંતિભાઈ, અલ્કેશભાઈ, ગુલાબભાઈ, મુકેશભાઈ, સાથે એમ્પાયર, સ્કોરર અને લાઇનમેન તરીકે સેવા પ્રકાશ બારોટ, દિનેશ પટેલ, અનિલ નાયકા, રૂપેશ પટેલ, ચિરાગ પટેલ, હેમંત પટેલ, અભિષેક મિશ્રા, જતીન માસ્તર, અરુણ પટેલ, નીલ પટેલ, અવી પટેલ, વિરલ પટેલ, રાકેશ પરમાર, રાજ પટેલ, મુબીન ખાન, દિવ્યેશ પાલ, પાર્થ પટેલ, તરંગ નાયકા, અંકિત પટેલ, કેવિન પટેલ, શ્યામ પટેલ, અમય શિંદે અને વિજય પડિયાર. જોરદાર તાળીથી અમને વધાવવાના છે. આ ટુર્નામેન્ટને લાઈવ કરવા માટે દીપક આહુજા સાહેબે બજેટ પણ ફાળી આપશે. જોરદાર એમના પર ટેપો તાળી થઈ જાય. ચા નાસ્તાની વ્યવસ્થા કરુણાજીએ અને ટ્રાન્સફરની વ્યવસ્થા રવિ દેસાઈએ કરી છે. એમને પણ તાળીએથી વધાવવાના છે. ઉલ્લાસ જીમખાનાની એક્ટિવિટીને આમ જનતા સુધી લઈ જવા માટે પત્રકાર તેમજ મીડિયાએ સુંદર કામગીરી કરી છે. સાથે ક્રિકેટ અને વોલીબોલ માટે વધુ ટીમો બનાવી, કોચિંગ આપી ઉચ્ચ કોટીની ટીમ બનાવનાર બીઆઈ ડિવિઝનના કોચ શ્રી સંજય પટેલને તાળીથી વધાવવાના છે. અને આજે બંને ટીમો ચેમ્પિયન બની છે એનું પરિણામ છે. વેરી સંજય. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર 55 ટીમોના ખેલાડીઓ, ફાઇનલમાં આવનાર બંને ટીમો, થર્ડ અને ફોર્થ પોઝિશનમાં સ્થાન પામનાર બંને ટીમો, ઇન્ડોર ગેમ્સમાં વિજેતા ઉપવિજેતા ખેલાડીઓને, ટુર્નામેન્ટમાં હેડ્રિક વિકેટ લેનાર ખેલાડી શ્રી બાબુ પરાગ, ધવલ પટેલ, દીપ પટેલ, વિરાજ ભોગાની, કપિલ પટેલ, જીગર પ્રજાપતિ, પરિમલ પટેલ, દીપ પટેલ, કલશ ટાઇટન, રવિન્દ્ર ગાયકવાડ, અક્ષય પટેલ તેમજ નિર્ધારિત 12 ઓવરમાં સેન્ચુરી બનાવનાર ખેલાડી શ્રી હેલીલ દેસાઈ, પારસ બલસારા, ધવલ લાડ અને કપિલ પટેલને જોરદાર તાળીથી વધાવવાના છે. મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ તરીકે આવનાર ખેલાડી શ્રી ઉજ્જવલ પટેલ. જોરદાર તાળીથી. વધુ વિકેટ લેનાર ખેલાડી શ્રી ઉજ્જવલ રાણા. વધુ રન કરનાર ખેલાડી શ્રી પારસ બલસારા નું હું અભિનંદન આપું છું. સાથે આ ટુર્નામેન્ટમાં રનિંગ કોમેન્ટ્રી આપનાર, જોરદાર તાળીથી વધાવજો, શરદ પટેલ સાહેબ, વિજય માછી, પરાગ માને, જલ દેસાઈ, અંકિત મંકોડી, દિનેશ પટેલ, ધવલ નાયકા, રોનક પટેલ, લલિત મિશ્રા, અનુજ રાજપૂત તથા અન્ય કોમેન્ટર ભાઈઓને પણ જોરદાર તાળીથી વધાવવાના છે. કોઈ પણ પ્રકારની માંગણી પણ કરી નથી. સાથે આ ટુર્નામેન્ટને લાઈવ ટેલિકાસ્ટ કરનાર tenniscricket.in ના પ્રતિનિધિ શ્રી શાહરૂખ શેખ, જરા હાથ ઊંચો કરજો શાહરૂખ શેખ, અને વિનાયક સિઝવન ઇન્ડોર ગેમમાં બાકી રહેલ ટુર્નામેન્ટ જયેશ મહેતા પછી અનુજ રાજપૂતે પૂરી કરી છે. પ્લીઝ અનુજ રાજપૂત માટે જોરદાર તાળી. ઊભા થાઓ. નવું પોડિયમ સર બનાવી આપનાર કોલોની મેન્ટેનન્સ ટીમને પણ આભાર માનવો જરૂરી છે. સાથે પોર્ટેબલ ટોયલેટની વ્યવસ્થા કરી આપનાર સ્વાતિબેન લાલભાઈનો પણ આભાર માને એટલો ઓછો છે. તાતી જરિયાત હતી. આમ તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પૂરી પાડવા બદલ અતુલ મેનેજમેન્ટનો હું અંતઃકરણપૂર્વક આભાર માની વિરમું છું. વસ્તુ થેન્ક યુ.
Thank you, JD5, for giving insight right from 1955 to till date. Thank you very much. જોરદાર તાલીઓ JD5 માટે. I will now request Mr. Vivek Gadre to say a few words, if there are any left out. Good evening to all of you. I will really make it few words. देखो, ऑफिस में हमने सबने रिसाइकलिंग के बारे में आजकल बहुत सुनते हैं. एनवायरनमेंट बचाने के लिए कोई भी चीज़ फेंकनी नहीं चाहिए, सब रीयूज़ करो, रिसाइकल करो. लेकिन अपने उल्लास जिमखाना के कॉन्टेक्स्ट में रिसाइकलिंग का थोड़ा एक अलग मतलब है. आदमी पहले साइकिल चलाता है, फिर उसके पास थोड़ा पैसा आ जाता है, फिर वो मोटरसाइकिल लेता है, फिर वो कार लेता है, फिर कार में घूमता है, बाहर जाके पिज़्ज़ा वगैरह खाता है, आराम करता है, टीवी देखता है, लैपटॉप पे चलता है. फिर कुछ बीमारी हो जाता है, मोटा हो जाता है, फिर डॉक्टर के पास जाता है. तो डॉक्टर बोलता है आपको साइकिल चलाना चाहिए, तो वापस साइकिल चलाता है, तो उसको रिसाइकलिंग बोलते हैं. तो वैसा रिसाइकलिंग अपने को नहीं करना है. तो मुझे बहुत खुशी है कि आप लोगों में से किसी को वैसा रिसाइकलिंग नहीं करना पड़ेगा. अभी जितने भी टूर्नामेंट अपने किए हैं, उल्लास की तरफ से जेडी और हम सब कमेटी वाले और भी ज़्यादा टूर्नामेंट करने के लिए तैयार है. पहले मैराथन का टूर्नामेंट रखते थे, साइकिलिंग रखते थे, हिल क्लाइंबिंग रखते थे, स्विमिंग रखते थे. तो जैसे जैसे आप लोग डिमांड करोगे वैसे हम टूर्नामेंट ऐड करते जाएंगे, क्योंकि पार्टिसिपेशन जितना हो उतना ही वो कोई ऑर्गेनाइज हम करेंगे और कोई पार्टिसिपेंट नहीं होगा तो उसका कोई मतलब नहीं है. तो आप लोग जितनी भी आपकी डिमांड है आप बताते जाओ, हम पूरी करते जाएंगे. माय कॉम्प्लीमेंट्स टू ऑल द 55 टीम्स. All of them are of course the winners, and I think it's the first time that two teams from the same division have come to the finals. So congratulations to the BI team, but please be aware now next year everyone will be targeting you, so you have to make even more efforts. All the best. Thank you. Thank you, sir. I will now request Mr. Sunil Joshi to say a few words. Hello, good evening. JD has already taken so much of time. Yeah, I think everybody will be waiting for the prize distribution ceremony. But I will say only few words. First, कि whatever tournament, जैसे JD ने बताया था कि 880 participant है, and we have done women's IPL also. तो दोनों अगर ऐड करते हैं एंड ये साइट पे अगर हम लोग देखेंगे तो अराउंड 2500-2600 एम्प्लॉयज़ रहेंगे. तो ऑलमोस्ट 40% पार्टिसिपेशन आईपीएल में हुआ है. तो इट इज़ अ बिग इवेंट आई थिंक. एंड ये खेल एक खेल की तरह नहीं देखना चाहिए मेरे ख्याल से, क्योंकि उसमें अतुल के जो कोर 4 वैल्यूज़ है वो ये खेल में रिफ्लेक्ट होते हैं. एंड जो भी मैचेस होते हैं उसमें ये 4 जो अतुल के कोर वैल्यूज़ है उसका अपने को रिफ्लेक्शन मिलता है. तो फर्स्ट इज़ परसिवियरेंस, क्योंकि आप जब एक स्कोर चेस करते हैं आपको एक टारगेट के पीछे जाना पड़ता है, तो परसिवियरेंस इज़ वेरी इंपॉर्टेंट. सेकंड वैल्यू इज़ रिस्पेक्ट फॉर अदर्स, कि अपने सम खिलाड़ियों के साथ में करने का है. अपोजिशन वाला अच्छा खेल रहा है तो स्पोर्ट्समैनशिप में भी अपने को अप्रिशिएट करना है अगर उसने का खेल अच्छा है तो. थर्ड इज़ अ वैल्यू ऑफ टीम स्पिरिट, क्योंकि अनलेस देयर इज़ अ टीम वी कैनॉट विन द टूर्नामेंट. तो ये जो वैल्यूज़ है अपने, वो वैल्यूज़ ये गेम से हाउ वी आर को रिलेटिंग कंपनी वैल्यूज़ वो अपने को पता चलता है. एंड खेल से ही एक्चुअली आप अगर रिलेट करोगे ना तो खेल एंड अपना लाइफ आर एक्चुअली इंटर रिलेटेड. जितने अपने खेल में अगर अपने खुद को डाल देते हैं ऑटोमेटिकली लाइफ बिकेम इजी. क्योंकि जब भी अपने एक टेंस मैच फेस करते हैं, आप अगर कैप्टन हो, आप अगर टीम में हो एंड आपके ऊपर टारगेट का एक प्रेशर आता है, तो लीडरशिप में प्रेशर में कैसे खेलने का, वही लीडरशिप आप प्लांट में भी करोगे, वही लीडरशिप आप लाइफ में भी करोगे. एक बार लीडरशिप में कैसा बिहेव करना है आप ग्राउंड पे सीखोगे तो अपने लाइफ में ऑटोमेटिकली इम्प्लीमेंट हो जाता है. तो खेलना
एंड खेल में पार्टिसिपेट करना इज़ वेरी इम्पॉर्टेंट फॉर द लाइफ. एंड आप लोग सब ने वो पार्टिसिपेट करके दिखा दिया है कि हाउ इट कैन बी यूजफुल. एंड 880 नंबर इज रियली बिग नंबर. Compliment to all of you and compliment to organizations also who has actually for last 6 months continuously every Sunday coming here and organizing the thing, and without any fight, without any quarrel. Last 6 months this is going on. So compliment to all organization team, coaches, players and all the organization committee. And once again I am saying if you see अभी कंपनी के अपने ऑलमोस्ट 2500 करोड़ के इन्वेस्टमेंट कंप्लीट हो गए. सितंबर में अपना लास्ट एलईआर का प्रोजेक्ट कंप्लीट हो जाएगा. तो उसमें जो अपना पार्टिसिपेशन देखेंगे तो बीआई एपीएल जो अंकित हैंडल करता है उसमें ऑलमोस्ट 50% मीन्स अपने 1000 करोड़ रुपीस बीआई एपीएल प्लांट में डाले हैं. एंड वही टीम परफेक्टली एपीएल के फाइनल्स में भी आए हुए हैं. तो इट इज नॉट अ मेयरली परहैप्स कोइंसिडेंस. तो आपने जो भी ग्राउंड में सीखा है एंड ये प्रेशर लेना, प्रेशर में खेलना, खेल के जीतना, वही स्पिरिट अपने अभी प्लांट में भी दिखेगा. एंड जो अपने को वर्ल्ड से फाइट करना है, अपने को करंटली जो केमिकल इंडस्ट्री में डाउनटर्न चल रहा है उसके अगेंस्ट में अपने को परसिवरेंस रह के अपने को विक्ट्री लाना है. सेम टीम आई थिंक प्लांट में भी करेगी एंड अपने को बेनिफिट मिलेंगे. विल बी वेरी होपफुल फॉर इट. अभी केमिकल अप ट्रेंड स्टार्ट होने वाला है तो वी ऑल विल बी हेल्पफुल एंड विल ऑल बेनिफिट फ्रॉम दिस. सो कॉम्प्लीमेंट टू ऑल द विनर्स एंड ऑल द पार्टिसिपेंट. थैंक यू. Thank you very much, sir. I, on behalf of the entire BI team, saying the same and will definitely do the needful in the matter. Thank you. I'm sure entire BI team is with me. So we start the presentation. As JD Bhai mentioned in his speech, two important members played a vital role in Ullas Gymkhana's development of the activities. I request Gadre sir to felicitate them. We start with Mr. Rajesh Mehta. If you can please join us on the stage. જોરદાર તાલીઓ રાજેશભાઈની સેવા માટે. Dr. Jayesh Mehta unfortunately is not here, but Vishwa is here. So Jayesh Bhai's son Vishwa will take the felicitation on behalf of him. जोरदार तालियों. Cricket is not just about runs and wickets. It's all about emotions and memories, aggressions and whatnot. These two gentlemen whom we are now felicitating have shown the same since last 14 years in their playing as well as their captaincy. I will request Ishwar Bhai to come on the stage, please. I request Gadre sir to felicitate him. Mr. H.L. Patel. To continuously play for 14 years. ભલભલા રિટાયર થઈ ગયા છે અને કેપ્ટનશિપ કરવી, it is a commendable job. So compliments to both Ishwar Bhai and HL. We now move on to the people who are the backbone of the entire tournament. I will request Atul Mehta to do the honors, please. Groundsman Bhana Bhai. Bhana Bhai. Kanti Bhai. Mukesh Bhai. Gulab Bhai. Alkesh Bhai.
They have really put their heart and soul in making the tournament very live and effective. આપણને બધાને જેણે હર હંમેશ નાસ્તો કરાવેલો છે તેવા મનીષભાઈ કેન્ટીન તરફથી જેમણે કારની સુવિધા પ્રોવાઈડ કરી છે એવા ભૂપતભાઈ ડ્રાઈવર અને ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપી છે તેવા જીતુભાઈ ચાલ જીતુ Thank you, Atul. I will now request Mr. Ramamurthy to do the honors, please. We move on to the linesmen. Raj Patel, Mubin Khan, Divyesh Pal, Vijay Padiyar, Ankit Patel, Parth Patel, Shyam Patel, Kevin Patel. The referees are Rakesh Parmar and Amay Shinde. Scorer Tarang Naika, Neil Patel, Avi Patel, Anup Tiwari and Viral Patel. જોરદાર તાલીઓ ભાઈ આમને अंपायर तरीके रूपेश पटेल, जतिन मास्टर, प्रकाश बारोट, अनिल नायका, अभिषेक मिश्रा, हेमंत पटेल, चिराग पटेल, दिनेश पटेल एंड अरुण पटेल. जतिन अनिल नायका आप नाम कौन છે
Abhishek Mishra, Prakash Barot, Dinesh Patel, Chirag Patel, Hemant Patel, Arun Patel, thank you, Mr. Ramamurthy. I will now request Mr. Sunil Joshi to do the honors, please. We move on to table tennis, and the singles runners-up is Dr. Keyur Mehta. Singles runners-up table tennis, Dr. Keyur Mehta. Keyur, please stay on. You are a doubles runners-up also, Dr. Keyur Mehta and Rajesh Mehta. Doubles, table tennis doubles runners-up. Sir. Loud sound. Hitesh. Singles winner Hitesh Panchasra. And doubles winners Hitesh Panchasra and Manoj Gupta. Doubles winner Hitesh Panchasra and Manoj Gupta. We move on to Carom. Singles runners-up Divyesh Patel. Divyesh is there. Singles winner Jignesh Patel. Doubles runners-up Chirag Patel and Vaibhav Patel. And doubles winner Jignesh Patel and Viral Patel.
Thank you, sir. I will now request Dr. Singh to do the honors, please. We move on to badminton. Pawan Mundada. Winner is Saubhagya Biswal. Doubles runners up Manoj Gupta and Keur Mehta. Saubhagya. All three doctors together. And doubles winner Saubhagya Biswal and Siju Jacob. I thought Siju has won in chess, but he has won in badminton. Singles runners up Pawan Mundada. And single winner Rahul Rai. નીતિને કીધું છે કમર્શિયલ બોલજો. We move on to inter-colony war. It's JD Patel for excellent 2 shots. Dr. Singh, if you can please do the honors. Best shooter, JD Patel. भाई બધા તાલી પાડો. And best netter Anup Tiwari. Anup is there. Umpiring પણ કરે અને વોલીબોલ પણ રમે. The runners up Hillside Colony 1B led by Tarang Naika. And winner is Hillside Colony 1A led by Parth Patel. Thank you, Dr. Singh. I will now request Atul to do the honors, please.
Inter-colony cricket tournament. Best fielder who has taken 2 catches. There are 2 numbers. One is Ritik Patel and another is Ujjwal Rana. Ritik Patel. Ujjwal Rana. He has won the exhibition match of VPL. So he's getting a different top trophy today. Best bowler, Hitesh Panchasara with 4 wickets. Hitesh is not there. Umesh will collect on his behalf. Best batsman is Vijay Machi with 35 runs. Vijay, please stay back. You are a man of the match also with 35 runs and 2 wickets. The runners-up is HSC1 led by Manish Lad. Ice cream ખાવામાં busy છે. જે લોકો રમેલા એને જ લાવજો મનીષભાઈ. And the winner is Friends 11 led by Sharat Patel. 3 key players from this team has 3 key players are from Hillside Colony 3 in this team. Thank you, Atul. I will now request JD Patel to do the honors, please. Now we are moving on to Atul Premier League. We move on to volleyball. Best netter is Chandu Patel. Best shooter, Chandu Patel is there. Best shooter is Tejas Naika. चंदू से कि तेजस से? जीडीपी नाम दिखाई रही थी दिखाओ. The runners-up team led by Mr. Tejal Patel from BIA. વોલીબોલ ની તેજલ વાળી ટીમ આવી જાઓ. And the winner is Colors United led by Deepak Patel.
આ કલર્સ વાળાએ જેડી ને રમાડ્યા હતા કે નહીં? We move on to the hat tricks. We have 10 hat tricks in Atul Premier League 14. Mr. Babu Pawar from Team ABL. થોડું જરા ઝડપથી કરજો. ધવલ પટેલ from PO King. Deep Patel from CP Sixers. Viraj Bogani from EHS 11. Kapil Patel from NETB. Jigar Prajapati from Colors Rising Star. Parimal Patel from NETB. Deep Patel from Colors Titans. Ravindra Gaikwad from Rising Polymers. And Akshay Patel from BI Army. The Centurion. Centurion Paras Balsara. Then Dhaval Lad and Kapil Patel. ભાઈ જોરદાર તાળી પાડો, સેન્ચુરી મારેલી છે. Paras Balsara from Colors United, Dhaval Lad from North Warriors, and Kapil Patel from NETB. Kapil Patel from NETB. Kapil નથી ને? Thank you, JD bhai. I will now request Mr. Sunil Joshi to do the honors, please. Man of the match of qualifier 1 played between exactly the same team, both from BI Caustic and BI Army. The man of the match goes to the gentleman who scored 34 runs and took 2 wickets. A man from Caustic Kings, Viral Patel. The eliminator played between Team PH and Team CP.
The man of the match goes to a man with 18 runs and 3 wickets. Darpan Panchal from Team PH. Darpan is not there. I will request Krunal to collect on his behalf. The man of the match for qualifier 2 played between BI Army and Team PH. The man who turned the match in BI's favor with 36 runs and he took 2 wickets. Neep Patel. Now we move on to the purple cap of the tournament. That is highest wicket taker. We are considering it till league matches only, all the time. And that goes to the player who has taken 15 wickets in the league matches. None other than Ujjwal Rana from Team PH. The orange cap holder of the tournament, the highest run scorer. This is also up to league matches for 316 runs. He is showing his dancing moves on the ground as well. Paras Balsara. Highest sixes in the final. It's Ansh Patel from Caustic Kings who has hit 3 lofted sixes. Best fielder of the final. Everybody's choice for one-handed brilliant catch from Divyesh Patel. દિવ્યેશભાઈ બોલ પકડીને થ્રો કરવા જતા હતા ત્યારે તીર કામઠા જેવું લાગતું હતું એમનો હાથ. Best bowler of the final, a player who has bowled 2 overs, conceded only 13 runs and taken 4 solid wickets of BI Army. The none other than Viral Patel from Caustic Kings. Best batsman of the final goes to player with 35 runs, Ansh Patel. Man of the match of the final. There were 2 choices. One was Ansh, another was Viral. But everybody's choice and voted for
Viral Patel for his excellent bowling of 2 overs, 13 runs and 4 wickets. He has restricted the momentum of BI Army and turned the match in their favor. Man of the series. Man of the series. A player who scored 165 runs and taken 17 wickets up to date goes to Ujjwal Patel of Caustic Kings. Sir, I would like to tell you that one gentleman who has been always on the ground to support and cheer up all the players who are participating, he is with us today. I will request Mr. Chetan Bhatt to come on the stage and accept felicitation on our behalf. He has delayed his trip to Australia just for the finals of APL. So I will request a most valuable spectator of the tournament, I would say. Now we move on to the gentleman who has given the excellent coaching in both volleyball and cricket to Team BI. I will request Joshi sir to hand over the trophy to none other than everybody's favorite Sanjay Patel. આજે સવારે જ્યારે ક્વોલિફાયર 2 હતી ત્યારે સંજય gave lot of tips to BI Army as well. So excellent sportsmanship shown by Sanjay. Thank you, Joshi sir. I will now request Gadre sir to do the honors. Team position 4, that is CP Sixers led by Harshal Patel. They have missed to be in the qualifier merely just by 1 run. A hard luck for them. जोरदार तालियों. Team position 3, led by Dr. Krunal Desai, Team PH. એલા બીઆઈ વાળા તાળી પાડો, હવે તમારા લોકોનો વારો આવવાનો છે. તમે જ આ લોકોને હરાઈને ઉપર આવેલા છો. The runners-up, BI Army led by Tejal Patel. ભાઈ BI Army વાળા આજે 2 મેચ રમી છે, હવે થોડુંક જ આવવાનું છે, આવી જાઓ. પછી ફોટો પડાઈ લેજો જોડે. નીચે ક્યાં જવાના આવે?
One minute, sir. I will request all the dignitaries to please join for group photograph. Thank you, Tejal. If you can come here, please. So, Tejal, both BI teams are in the finals. Your thoughts? We are really happy with both the teams of BI, and after a long journey of 14 years, I also played 14 years for BI, and this is the first final we have come. So I am really happy that, and more happy that both the teams are in final. What was the message given by Mr. Rajiv Kumar when you informed that, both BI teams are in the finals? Rajiv said, go and play, no need to worry whether it's BI Caustic or whether it's BI Army will win the tournament. So great, great Tejal, many compliments. And just final question, where and when will be the party for both the teams, whether it is together or different times? That will decide, but it will be next week, not immediately. So compliments to Tejal and his entire team. હા કીરુ જેમની જર્સીની પાછળ લખેલું છે એમને કંઈક કહેવું છે. ગુડ ઇવનિંગ. સૌથી પહેલાં તો બીઆઈ ડિવિઝનને કોંગ્રેચ્યુલેશન ભાઈ. આપણા ડિવિઝનમાં જ આવી છે ટ્રોફી. ભલે હારવાનો થોડો ગમ છે પણ આપણા ડિવિઝનમાં ટ્રોફી આવી છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને સર અમારો છે ને ધ્યેય ફક્ત ફાઇનલમાં આવવા માટેનું નહીં હતું, પણ અમે જ્યાં લોટ પડે છે ને લોટ 55 આપણી ટીમ હતી ત્યાં સૌથી પહેલાં તેજલભાઈ છે તે આ બહાર હતા તો એના માટે અમે ગયેલા હતા. તો સૌથી પહેલાં જે 8 નામ ઉપર હતા 1 2 3 4 7 8, તો અમે એ વિચાર્યું કે આ 8 નામ મારા પાર્ટનર તરુણ જોડે અમે ગયેલા તો અમે કહીએ કે આ 8 નામ કેવી રીતે આવ્યા બોર્ડ ઉપર, કેમ કે તે તો અંદર કાપલીમાં હતી જ નહીં, પણ તે છતાં બી 8 નામ આવી ગયા. તો અમે તે છતાં પણ નીતિન સરને પૂછ્યું કે સાહેબ આ 8 નામ પહેલાં કેવી રીતે આવી ગયા? તો કહે કે ગયા વખતની ક્વાર્ટર ફાઇનલની જે મેચ હતી ટીમ હતી તેના 8 નામ હતા. તો મારા પાર્ટનર કે કિરા આપણે ગમે તે થાય પણ આવતા વર્ષે આ બોર્ડ ઉપર નામ આવવું જોઈએ આપણી ટીમની. તો અમે તેના કરતાં પણ ધીરે ધીરે પ્રદર્શન આપતા ગયા અને છેલ્લા લાસ્ટમાં ફાઇનલ સુધી પહોંચ્યા. એ બદલ મારી ટીમને ખૂબ ખૂબ આભાર. So compliments Kiran to you and your entire team. Now it's time for the winners to come on the stage. Caustic Kings led by Shaishav Desai. ભાઈ બધા આઈસ્ક્રીમ ખાઈને જજો એવું કીધું છે. So I, Ankit Mankodi, on behalf of entire Atul Premier League team as well as ARDF Ullas Gymkhana team, says thank you to everyone for your participation, spirit
Thank you very much. Till next time, it's bye-bye from here at the Ullas Gymkhana. Special thanks to Mr. Shahrukh from tenniscricket.in. Thank you, thank you, thank you everyone. It's bye-bye. We also want to congratulate Ankit Bhai for doing wonderful anchoring. Let's give a big hand to Ankit Bhai.